નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી વાત કરતું જેસર તાલુકામાં આજે ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પરસોત્તમ રૂપાલાની ટિપ્પણીથી રાજ્યભરના ક્ષત્રિય સમાજમાં ભારે રોષ અને જેસર તાલુકામાં આજે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રૂપાલાની ટિકિટ બદલાવવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ચૂંટણી બહિષ્કાર અને ભાજપ વિરોધી અભિયાન ચલાવવાની ચીમકી આપવામાં આવી છે. JKS ગુજરાતી સાથે એજાઝ સૈયદ બિલ્લા. રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા જે ક્ષત્રિય સમાજને લાગણી દુભાય તેવું પ્રવચન કરવામાં આવેલું, તેના વિરોધમાં સમગ્ર ગુજરાત અને આખા ભારતભરમાં જે વિરોધ થઈ રહ્યો છે તે દરમિયાન જેસર ક્ષત્રિય રાજપૂત સમાજ તમામ જેસર તાલુકાના અહીં વિરોધ પ્રદર્શન ટિકિટ રદ કરાવવાની માંગ સાથે મામલતદાર કચેરી જેસર ખાતે આવેદનપત્ર આપેલ છે. તથા 18 વરણ સાથે છે ગઢવીના જેસર તાલુકાના 12 ગામ આદરમાં છે, માલધારી સમાજ આદરમાં છે તથા તમામ વરણ ક્ષત્રિય સમાજની સાથે છે. તો ટિકિટ રદ થાય એક જ માંગ છે, રાજપૂતાના.